ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने यस्यास्थिहृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवाद। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं
सुहृतं सत्यं परं धीमहि। વર્ણાસંધર્વની ચર્ચા ચાલી રહી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ ચારે વર્ણના ધર્મનું વર્ણન થયું. અંતે વસાયના અંતે જો અર્થાત જે ચાર વર્ણથી બહાર છે એમના ધર્મ એટલે એમના સ્વભાવનું વર્ણન થયું. એ સામાન્ય આવો સ્વભાવ હોય, અશૌચમ, અનૃતમ, શ્રેયમ, ત્યાં શુદ્ધિ ના હોય, પવિત્રતા ના હોય, સ્વચ્છતા ના હોય, અનૃતમ જુઠ્ઠું બોલવું, આ પ્રકારના સંસ્કાર જે પ્રકારના વાતાવરણ ઉછળતા હોય એ પ્રકારના સંસ્કાર પડે. એટલે ઝૂંપડપટ્ટીની અંદર એ પ્રકારનું વાતાવરણ હોય જ્યાં સ્વચ્છતા ન હોય, જ્યાં ભણતર ના હોય, જ્યાં સંસ્કાર ન હોય, અસંસ્કારી વાતાવરણ હોય, અપશબ્દ બોલાતો હોય, પછી શરાબ વગેરે પીવાતું હોય, જુગાર રમાતી હોય, તમાકુ ખવાતી, આવી જાતના વાતાવરણ બાળકો છે ઘરની અંદર પણ જ્યારે યોગ્ય વાતાવરણ ન હોય એ પ્રકારના સંસ્કારો બાળકને પડે. એમાં કોઈનો આવી જાતનો સ્વભાવ હો, એમાં કોઈનો વાંક નથી કે માણસ જુઠ્ઠું બોલતા શીખ્યા જ છે, ચોરી કરે છે, આ ખરાબ છે એના માટે. અને એવું નથી કે આપણે એને પ્રોત્સાહન આપીએ, એવું નથી કે આપણે એને સમર્થન આપીએ, પણ આપણે થોડીક સહાનુભૂતિપૂર્વક લોકોને સમજીએ તો ખબર પડે કે આ બધું આવો સ્વભાવ હોવામાં એમનો વાંક નથી. એ પ્રકારના સંસ્કાર અમે મળ્યા છે. એટલે જ કહ્યું મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. જેનો સ્વભાવ આપણાથી વિરુદ્ધ ન હોય, જે ધર્મનું પાલન કરતો હોય એની ઉપેક્ષા, દ્વેષ નહીં, એના માટે તિરસ્કાર નહીં, કરુણા. ટૂંકમાં આવી વ્યક્તિ માટે કરુણા. કારણ કે આપણે જો સમજીએ કે કયા વાતાવરણમાં એનો ઉછેર થયો છે, આપણને જે સંસ્કાર મળ્યા એ સંસ્કાર મેનો લાભ એને મળ્યો નથી વગેરે, તો પછી આપણને એના પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર નહીં આવે, પરંતુ આપણે એની માટે દયા હોય, કરુણા હોય. પણ આવી જાતનો સ્વભાવ આપણે જોઈએ, અશૌચમ, અનૃતમ, સ્તેયમ, નાસ્તિક્યમ, શુષ્ક ખોટો ઝઘડો કરવો, શુષ્ક વિગ્રહ, કામ, ક્રોધ, તર્સ એટલે કે તૃષ્ણા, એ બધાના વશમાં રહેવું. તો કે એમને કોઈ પ્રકારનો આત્મસંયમનો પાઠ ભણવામાં આવ્યો જ નથી. આસપાસના વાતાવરણ જુએ છે કે મનમાં જે પ્રકારની વૃત્તિ ઉઠે એ પ્રકારનું વર્તન કરવું, આવેગાત્મક વર્તન કરવું, પોતાના આવેગોનો કાબૂમાં રાખવા. એ પોતાને આપણે સારું જેવું જાણતા નથી, મનમાં જે આવેગ આવે બસ એને અનુસરવું, તું જોતા હોય એ પ્રકારે કરતા હોય. એટલે કામ, ક્રોધશ્ચ, તર્ષશ્ચ, આ કામ, ક્રોધ, તૃષ્ણા બધાને વશમાં રહેવું, આ બધો અંતે વસાયના, તો કે અંતે જ લોકોનો સ્વભાવ છે. હવે 176 પાના પર 21મા શ્લોકમાં આગળ કહે છે, વર્ણાભિવ્યંજક સ્વભાવાન ઉક્ત્વા અનુષ્ઠેયાન ધર્માન આહ. વર્ણાભિવ્યંજક સ્વભાવાન ઉક્ત્વા, પોતાનો વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય વર્ણ જે છે ટૂંકમાં સ્વભાવથી જ નક્કી થાય કે આ માણસનો કયો વર્ણ છે. ખબર પડે કે આ કયા પ્રકારનો ઉછેર છે, શું છે. ટૂંકમાં બ્રાહ્મણ અમુક જ પ્રકારનો સ્વભાવ હોય, ક્ષત્રિય અમુક પ્રકારનો સ્વભાવ હોય, અને તેથી તો પોતાના વર્ણને વ્યક્ત કરનારો સ્વભાવ, આ સ્વભાવથી ખબર પડે કે આ કયા વર્ણનો માણસ છે. ઉક્ત્વા અનુષ્ઠેયાન ધર્માન આહ. બધા લોકોએ જેને અનુષ્ઠાન, પેલા તો સ્વભાવથી ધર્મ લઈને આવે છે એટલે તો આપોઆપ અનુષ્ઠાન કરે. આસ્તિક્યમ, દાન, નિષ્ઠા વગેરે જે છે વૈશ્ય પ્રકૃતિ, આ વૈશ્યની પ્રકૃતિ છે. સમોદમ, તપસ્સૌચમ, સંતોષ, બ્રાહ્મણ સ્વભાવ હોય એટલે તો સ્વભાવ લઈને આવે છે, મારે એનું આપોઆપ જ અનુષ્ઠાન થશે જ. તેજ, બલમ, ધૃતિ, શૌર્યમ, જે સ્વભાવ ક્ષત્રિય લઈને આવ્યો છે એનું અનુતો આચરણ થશે જ, પણ પ્રયત્નપૂર્વક આચરણ કરવાનું. એટલે કહે છે કે અનુષ્ઠેયાન ધર્માના, દરેકે દરેક મનુષ્ય કયા પ્રકારના ધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ એ વાત ભગવાન 21મા શ્લોકમાં કહે છે. અહિંસા, સત્યમસ્તેય, મકામ, ક્રોધ, લોભતા,
અહિંસા સત્યમસ્તેયમકામક્રોધ ભૂતપ્રિય હિતેહાત ધર્મોયમ સાર્વવર્ણિકઃ. અહિંસા હિંસા પરપીડા તદ્વર્જનમ અહિંસા. બીજાને પીડા પહોંચાડવાનું હિંસા કે છે. કર્મણા મનસા વાચા સર્વભૂતેષુ સર્વદા અક્લેશ જનનમ શોપોક્તમ અહિંસા યોગી. કર્મથી મનથી વાણીથી મનથી કર્મથી સર્વભૂતેષુ પ્રાણી માત્રને અક્લેશ જનનમ, પીડા ના પહોંચાડવી, શારીરિક પીડા ના પહોંચાડવી, જોડે જોડે માનસિક પીડા પણ ના પહોંચાડવી, ક્લેશ પણ ન પહોંચાડવો. આવી જાતનું મૂલ્ય અહિંસા. અને અહિંસા યોગી બી, અને યોગી લોકો અહિંસા કહે છે. મનથી વાણીથી કર્મથી કોઈને પીડા ના પહોંચાડવી કે આપણા કર્મથી કોઈને ક્લેશ ના પહોંચાડવો, અહિંસા. એટલે આ ધર્મ જ મૂળભૂત ધર્મ છે. અહિંસા જ મૂળભૂત ધર્મ છે, પરમ ધર્મ છે. એટલા જ માટે કે પ્રત્યેક પ્રાણી અન્ય પાસેથી આ પ્રકારના વર્તનની અપેક્ષા રાખે છે કે કોઈ મને શરીરથી ઈજા ના પહોંચાડે, કે કોઈ મને મનમાં ક્લેશ ના પહોંચાડે. હવે દરેકની અપેક્ષા હોય, મચ્છરની અપેક્ષા હોય, દરેક જીવની અપેક્ષા હોય. કારણ કે દરેક જીવ જીવવા માંગે છે અને સુખેથી જીવવા માંગે છે. હું માત્ર જીવવા માંગુ એટલું નહીં, પરંતુ સુખેથી જીવવા માંગુ છું. સુખનો અર્થ એ થયો કે બીજું કઈ નહીં થશે માટે શરીરમાં પીડા ન હોય કે મનમાં ક્લેશ ન હોય ને આપણે સુખ કહીએ. અને તેથી કોઈ મને સુખેથી જીવવા દે, મને દુઃખ ના પહોંચાડે, શરીર પીડા ના પહોંચાડે, ક્લેશ ના પહોંચાડે. હવે દરેક પ્રાણીની ઈચ્છા હોય છે. ટૂંકમાં એ પ્રકારના વર્તનની અપેક્ષા બીજા પ્રાણીઓ આપણે પાસે રાખતા હોય છે, જે પ્રકારની આપણે પણ રાખતા હોય છે. તો આપણે જાણીએ પણ છે. તેથી એ પ્રકારનું વર્તન કરવું. જો કે એ કેમ નથી થતું? જ્યારે જ્યારે આપણાથી આવેગાત્મક વર્તન થાય ત્યારે આપણે આપોઆપ હિંસા થઈ જતી હોય છે. ટૂંકમાં આપણે જ્યારે વિવેકપૂર્વક વર્તન કરીએ, સાવધાનીપૂર્વક વર્તીએ, તો બી આપણું મૂલ્ય આપણને યાદ રહે. તમારું મૂલ્ય છે કે મારે કોઈની ઈજા ન પહોંચાડવી, કોઈની લાગણી ન દુભાવવી, કોઈના હક પર તરફ ન મારવો, કોઈના ભોગે આગળ ન વધવું. ભલે આગળ વધી પણ કોઈના ભોગે નહીં, કોઈના હક પર તરફ ન મારીએ વગેરે. આ બધા અહિંસાના પાસાઓ છે. આવી રીતનું વ્રત આપણું હોય, વ્રતનું પાલન ક્યારે કરી શકીએ? આપણે જ્યારે સાવધાન હોય ત્યારે. ટૂંકમાં જ્યારે પણ વર્તન કરવાનો પ્રસંગ આવે ત્યારે તાકડે આપણે સાવધાન યાદ રહે કે આ પ્રકારે વર્તવાનું. એટલે એ તો આપણે અહિંસાનું મૂલ્ય હોવું જોઈએ. બીજું આપણામાં સાવધાની હોવી જોઈએ. સાવધાની ક્યારે હોય? જ્યારે આપણું મન આવેગના પ્રભાવમાં ના હોય. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, તિરસ્કાર આ બધા આવેગમાં એકે આવેગ જ્યારે આપણા મનનો કબજો લઈ લે ત્યારે આપણું વર્તન પછી વિવેકાત્મક ના હોય, આવેગાત્મક હોય. એટલે અહિંસાનું પાલન કરવા માટે આપણે પ્રયત્નપૂર્વક આપણા આવેગો પર કાબુ મેળવવો જ પડે. વિવેકપૂર્વક ઉદ્ધરેત આત્માનં. તો વિવેકપૂર્વક આપણે આપણા આવેગાત્મક મન છે એને ધીમે ધીમે એને કેળવવું જોઈએ, કાબુમાં લેવું જોઈએ. બાકી માત્ર હિંસાનું વ્રત લેવાથી પાલન ના થાય. ટૂંકમાં હિંસાનું વર્તન પાલન ત્યારે જ થાય જ્યારે આપણું વર્તન આવેગાત્મક ના હોય, વિવેકાત્મક હોય. એ આવેગની વાત કરશે પણ ટૂંકમાં એને કારણે જ માત્ર લોકો હિંસા કરતા હોય, થઈ જતી હોય છે. હિંસા કરે છે ને કહેવા કરતા પણ હિંસા થઈ જતી હોય. કોઈ કહે છે નહીં સ્વામીજી આ તો જાણી જોઈને કેટલા વખત દિવસ તેને વિચારીને પછી આ પ્રકારનું કર્મ કર્યું એટલે થઈ નથી ગયા, જાણી જોઈને કરી. કોઈ વિચારવાનું પણ ખરું ને. ટૂંકમાં આવું વિચાર્યું કેમ? એના મનમાં કેવો દ્વેષ જન્મ્યો હશે. ટૂંકમાં એ દ્વેષને કાબુ ન લઈ શકે એટલે દ્વેષ દ્વારા એના વિચારોનું સંચાલન થાય, એ દ્વારા એની વર્તનનું સંચાલન થાય. આ પ્રકારે હિંસા તો માણસ કરે નહીં પણ થઈ જતી હોય છે. સ્વામી પણ તો કોઈનું ખૂન કેમ કરે? એને એ પણ એનું મન વિકૃત થઈ ગયું છે. તમોગુણને કારણે અધર્મમ ધર્મતિયા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ
બુદ્ધિ સા પાર્થ તામસી. ભગવાન કે આ તામસ બુદ્ધિ છે તે બધી વસ્તુ એને વિપરીત દેખાય, વિકૃત બુદ્ધિ. ધર્મ છે ને અધર્મ, અધર્મ ને ધર્મ માને. અધર્મ ધર્મતિયા મન્યતે. જે અધર્મ છે એને ધર્મ માને. કોઈને મારી નાખો અધર્મ છે તો એ માણસ એવા આવેગમાં છે, એના કહેવાતા સિદ્ધાંતોમાં એટલો બધો એ પોતાને સિદ્ધાંતને વળગી રહેવાનો માને છે. તો એ સિદ્ધાંત કહેવાતો સિદ્ધાંત એને કારણે એના મનો જે રોષ ઉપજન્મે એના કાબુમાં છે. એટલે અહિંસા એ મૂળભૂત વસ્તુ છે. એક જ વસ્તુ યાદ રાખીએ તો એ બધું જ કામ થઈ જાય. એક જ વ્રત કે હું એવું વર્તન ના કરું જેથી બીજાને કોઈ શરીરથી કે લાગણીના સ્તરે પીડા પહોંચે. બસ એક જ વસ્તુ. તો ક્યારે થાય? હું જ્યારે સાવધાનીપૂર્વક અને વિવેકપૂર્વક વર્તું. એની માટે આપણામાં સાવધાની ઉપરાંત સંવેદનશીલતા હોવી જોઈએ. એટલે કે બીજાની લાગણી છે ને એ બીજાની લાગણી સમજવાની સંવેદનશીલતા પણ જોઈએ. તદુપરાંત બીજાની લાગણી માટે આપણે આદર હોવો જોઈએ. વ્યક્તિ અમુક રીતે વિચારે છે એ આપણને ન ગમતું હોય, આપણે એને પસંદ ના કરતા હોય, એટલે આપણે એમ બીજાનું પસંદ ન કરીએ, એ વ્યક્તિ એમ વિચારે છે. તો જે વ્યક્તિ માટે આદર, માત્ર જીવન માટે આદર એટલું નહીં, પરંતુ વ્યક્તિ માટે આદર, જે કોઈ છે એના માટે આદર, એમની જે કઈ રીત હોય જે બધા માટે આદર. ટૂંકમાં એટલે અને એ રીતે એને ખ્યાલમાં રાખી અને આદરપૂર્વક વર્તો તો આપણે હિંસાનું પાછો ટૂંકમાં બધાને આદર આપીશું, બધામાં ઈશ્વરનું દર્શન કરીશું તો બહુ મોટી વસ્તુ છે. એટલું ના થાય તોય પણ બધાને મનમાં લાગણી હોય છે અને બધા ઈચ્છે કે પોતાની લાગણીનો આદર થાય. તો બીજાની લાગણી સમજવી, આપણે સંમત થઈએ કે ના થઈએ પરંતુ એ લાગણીનો આદર કરવો. તમે જોજો બહુ અગત્યની વસ્તુ છે. કેવો છે આ તો માણસ, કેવું બોલે છે ને કેવું વિચારે છે ને. અત્યારથી ઘણી વાર આપણને આવી વસ્તુ પસંદ ના હોય એટલે આપણે પછી એનો આદર ન કરીએ. આદર ન કરીએ એટલે આપણે તિરસ્કાર થઈ જાય. તો ચાલો, એટલે આ બધું અહિંસાની બધી ચર્ચા બહુ લાંબી નથી કરતા, પરંતુ આ બહુ જ મહત્વનું મૂલ્ય છે. સાવધાની, સંવેદનશીલતા, અન્ય પ્રત્યે આદર. પછી આદર એટલે જેન્યુઇન આદર. ચાલો, અંદરથી આદર ના હોય તો આપણે બહાર બતાવીએ તો ખરા, પછી વડે અંદરથી આપણને સાચો આદર હોય તો પછી સારું થશે. અંદર આદર ના હોય તો આપણે બહારથી આદરપૂર્વક વર્તન કરીએ એ પણ એક સારી વસ્તુ છે. પણ અંદરથી આદર કે ભાઈ ઈશ્વરે આ વ્યક્તિને આ પ્રકારની ઘડી છે, બસ એને બદલવું ભગવાનનું કામ છે. ટૂંકમાં બીજા બધા આપણે બદલીએ ને આમ કરી એવી એમ છોડી દેવાના, એવું કામ ભગવાન કરશે. તો બાકી ભગવાને ઘડ્યું છે એ જાણી જોઈને ઘડ્યું છે. માટે જે છે એનો આદર, જે છે ઈશ્વરનો પ્રસાદ છે, પ્રેમપૂર્વક સ્વીકાર. અવશ્ય તો આપણા મનમાં પેલો આવેગ નહીં જન્મે, આપણે પેલો રોષ નહીં જન્મે. કોઈનું જોઈને આપણા મનમાં એક રોષ જન્મે, કારણ કે એ વસ્તુનો આપણને ન ગમતો કે અણગમાયક જન્મે, રોષ જન્મે. એને કારણે કોઈ પ્રકારનું વર્તન થઈ જાય આપણાથી. કદાચ બોલીએ નહીં તો મનમાં તો વિચાર આવી જ જાય, બોલાઈ પણ જાય. ક્યાં સુધી મનમાં આપણે એને સંગ્રહી રાખીએ. એટલે વ્યક્તિ જે છે, પણ સ્વામીજી અમારે આમ જે કરતું હોય કરો, આપણા મનમાં આદર કરે. તો મારો આદર નથી કરતી, કઈ વાંધો નહીં, બહુ મોટી વસ્તુ છે. આ સહેલું છે. આપણો કોઈ આદર ન કરતું હોય છતાં આપણા મનમાં એનો આદર રાખો તો કઈ સહેલું નહીં જરાય. અમને એક વખત સહેલું અહિંસા, પણ છતાં આ પ્રમાણે કરવાથી લાભ તો આપણને જ છે. સામે વ્યક્તિને નુકસાન નહીં થાય. આપણે હિંસાત્મક વર્તન કરીએ તો બીજાને નુકસાન પહોંચાડી દે, એમાંથી તો આપણે અટકીશું. સાથે સાથે આપણો વિકાસ થશે, આપણી ઉન્નતિ થશે. કારણ કે આપણે હવે દ્વેષને રોષને સમર્થન નથી આપતા. અને એટલે અહિંસાનું વ્રત બહુ આપણે ખૂબ સંવેદનશીલ બનાવે, સાવધાન બનાવે, વિવેકી બનાવે. સત્યમ, પછી કહે સત્યમ બીજું, યથાર્થ હિત પ્રિય ભાષણમ. યથાર્થ ભાષણમ, હિત ભાષણમ, પ્રિય ભાષણમ. ત્રણ વસ્તુ કહે. યથાર્થ હિત પ્રિય ભાષણમ. સત્યમ બ્રૂયાત, પ્રિયમ બ્રૂયાત. ના બ્રૂયાત,
સત્યમ અપ્રિયમ. બોલીએ તો સાચું જ બોલીએ, એ તો ના બોલીએ. સાચું બોલવું એવો કોઈ ઇજારો નથી. ટૂંકમાં સાચું બોલવાનું આપણે કોઈ એવી જવાબદારી નથી કે બોલવું જ જોઈએ, એવી જવાબદારી નથી, એવી કોઈ અપેક્ષા નથી. બોલીએ તો સાચું બોલીએ. એમ લાગે કે સાચું બોલાવવાની મુશ્કેલી તો નહીં બોલવાનું. ના ના, હું તો સ્વામીજી હંમેશા સાચું બોલાવવાનું માનું છું, એ જુદી વાત છે. પણ એને કોને કારણે માનો છો? તમારા અભિમાનને કારણે માનો છો કે પછી શેને કારણે? ટૂંકમાં આવી જાતના બધા વ્રતો કે હું તો આમાં માનું છું, પેલા જે માનું તું કર ભાઈ. શું છે, પોતાની માન્યતાને કારણે બીજા પર જોર જુલમ કરતા હોય છે. હું તો આમાં માનું છું એટલે બીજા આમ કરવું જ છે. એટલે તારે જે માનવું એ તું માન, એ પ્રકાર તું વર્ત. પણ તારી માન્યતા પ્રમાણે બીજા વર્તવું જોઈએ એ આગળ ખોટો છે, હિંસા છે. એટલે બીજાનું નિયંત્રણ કરવું, બીજાને મછેડવા, બીજા આ બધું કરવું, એ બધી વસ્તુઓ હિંસાના પ્રકાર છે. હા, તમારી જવાબદારી હોય કોઈક રીતે બીજાના, ધારો કે શિસ્તમાં રાખવાનું, કે શિક્ષકો, મા બાપ હો, બાળકને ઉછેરતા હો, અને તેથી એમને ઘડવાની તમારી જવાબદારી હોય. અમુક સમય સુધી આપણે કોને ઘડી શકીએ એટલે એવી જવાબદારી હોય તો પછી એ ઘડવા માટે જે આવશ્યક હોય એ વર્તન તમે કરો. એમાં પણ સહાનુભૂતિપૂર્વક કરવું સારું. ટૂંકમાં બીજા કોને ઘડતી વખતે પણ એના દોષ પ્રત્યે કે એની મર્યાદા પ્રત્યે સહાનુભૂતિ, અકળામણ નહીં, ક્રોધ નહીં, અધેરાય નહીં, અકળામણ નહીં, પરંતુ સહાનુભૂતિપૂર્વક ઘડવું. પેલો પથ્થર આપણે સહકારના આપણે ધારે માર તો તૂટી જાય બિચારો, એવું નહીં. એટલે ઘણી વાર પથ્થર આપણો ધારે ના પણ નીકળે. શિલ્પી ઘડતો હોય ત્યારે છતાંય ધીરજપૂર્વક. એટલે સત્યમ, ટૂંકમાં બોલવું એવી આપણે કોઈ જવાબદારી નથી. પણ આપણું વ્રત શું છે? બોલીએ તો સાચું બોલીએ. એટલે આમ તો અનૃત વર્જનમ એવું કહેવામાં આવ્યું. જ્યારે આપણને શાસ્ત્ર કે જે સત્ય બોલ્યું તેનો અર્થ એ થયો કે તમારે જૂઠાણને ટાળવું જોઈએ, જૂઠું તો ના જ બોલવું જોઈએ. સત્ય બોલવું જોઈએ એવું નિયમ ના હોય, પણ જૂઠું ન જ બોલવું જોઈએ એ નિયમ તો હોય. કે ન બોલવાની છૂટ આપણને છે. એટલે હિત, યથાર્થ હિત પ્રિય ભાષણ. યથાર્થ અર્થાત જે વસ્તુ આપણે માનીને જાણીએ છીએ એ પ્રકારે બોલવું. હિત ત્યારે બોલવું જ્યારે કોઈનું હિત થતું હોય ત્યારે. એનાથી કોઈ જાતનો અર્થ થતો હોય તો, કોઈ પ્રયોજન સરતું હોય તો બોલવા ખાતો બોલવાની જરૂર નથી. તો ઘણી વાર એમ ટેવ હોય છે આપણે બોલી નાખીએ, સાચું બોલીએ પણ એ જરૂરી છે? સાચું બોલવામાં ઘણી વાર બીજા વિશે બોલતા, જાતનું કરતા, એમ કરવા બીજાને આપણે ટૂંકમાં આવું થઈ જતું હોય આપણાથી. એવી સાચું એટલે જરૂરી હોય તો યથાર્થ બોલવું અને એવી રીતે બોલવું જેથી એ અપ્રિય ના લાગે. પ્રિય ના લાગે તો શું? અપ્રિય ના લાગે. નહીં કહે સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ ને યથાર્થાવિભાષણમ એ પણ કહેવામાં આવ્યું. સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ. સત્ય કોને કહેવાય? જેને ભૂત અર્થાત લોકોનું હિત થાય એને સત્ય કહેવાય. ને યથાર્થાવિભાષણમ છે એ પ્રકારે બોલવું એને સત્ય નહીં. તો કોને સત્ય કહેવાય? જેનાથી અન્યનું હિત થતું હોય. અસત્ય બી તત્સત્યમ ઉત્તમાનામ યદ વચે. કદાચ અસત્ય બોલવાથી અન્યનું હિત થતું હોય તો એને સત્ય કહેવાય. એટલે સંજોગોમાં સત્ય શું અસત્ય શું નિર્ણય કરવો ઘણી વાર સહેલું નથી આવતા. પણ આવું કહ્યું સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ. એ ભૂત અર્થાત પ્રાણીનું અન્યનું હિત થાય એ પ્રકારના વચનને સત્ય વચન કહેવાય. એટલે ઘણી વાર ડોક્ટરો સાચું ના કહી દે પેશન્ટ દર્દીઓને, કઈ ચિંતા નથી, કશું નથી, બધું કહી દે, છેક સુધી કહેવા બધું. એને એમ લાગે દર્દી આ સત્યને પચાવી નહીં શકે તો કદાચ ના પણ કહે, અથવા એને આશ્વાસન આપવા માટે જુદું પણ કહે. તો ભૂતહિતમ પ્રોક્તમ, એનાથી અન્યનું હિત થવું જોઈએ. એટલે માત્ર યથાર્થ ભાષણ છે એ પ્રકારે બોલવા ખાતર એ જરૂર એ યોગ્ય નથી. કોઈ ધ્યાન રાખવાનું. એટલે ક્યારેક અન્યનું હિત થતું હોય ને આપણે સત્યને થોડુંક જરાક નચડીએ. એવું છે ને કે તમે આમ તો ડાબી બાજુ જ ચલાવવું જોઈએ આપણું વાહન, પણ રસ્તામાં પેલું કોઈ દોડાય તો શું કરો? તો જમણી બાજુ લઈ જાઓ ને. એ જરા મછડ્યું કહેવાય. શેના માટે? ભૂતહિત પ્રોક્ત, ભૂતહિતમ પ્રોક્ત. તો સારું ડ્રાઇવિંગ કોને કહેવાય?
જેનાથી કોઈને ઈજા ના થાય, અકસ્માત ના થાય, એને સારું ડ્રાઇવિંગ કહેવાય ને. હું તો ડાબી બાજુ જ ચલાવું, નિયમ પ્રમાણે જ ચલાવું, પછી પેલો કચડેલો ભલે, તો એને સારું ડ્રાઇવિંગ ના કહેવાય. સારું ડ્રાઇવિંગ કોને કહેવાય? જેથી કોઈ અકસ્માત ના થાય, આપણે સલામત રહીએ ને બીજા સલામત રહે. ટૂંકમાં ઘણા લોકો મોટી મોટી મોટર ગાડી એટલે એવું સલામત જ હોય, પેલા ટ્રક વાળા મોટા હોય એમને કોઈ ચિંતા જ નથી, ધડ પણ બીજા સલામત રહે. આ રીતે સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ, અન્યનું હિત થાય એ પ્રકારના વચનને સત્ય કહેવામાં આવ્યું. એટલે કદાચ મેં કહ્યું પ્રમાણે જરૂર પડે તો સત્યને થોડું મચડવું પડે. ક્યારે? એનાથી સ્વાર્થ માટે નહીં. ભૂતહિતમ એટલે લોકો સત્યને મચડે તો છે જ એમને છે, પણ કોને માટે મચડે છે? પોતાના સ્વાર્થ માટે મચડે. એવી જાતની છૂટ ના થઈ. ટૂંકમાં આપણે જયારે સત્યનો થોડા મચડતા હોઈએ ત્યારે આપણે પૂછવું જોઈએ કે આમ કેમ કરીએ છીએ. યથાર્થ ભાષણ નથી, આ હું જાણું છું અને જયારે થોડું જુદું બોલી રહ્યો છું. એવું કરતા પહેલા પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે હું શેના માટે કરું છું? મારા હિત માટે કરું છું કે બીજાના હિત માટે કરું છું? જ્યાં સુધી આપણે બીજાના હિત માટે કરતા હોઈએ ત્યાં સુધી એ કદાચ ચલાવી લેવાય, જો જરૂર હોય તો જ. એ બધો પણ ટૂંકમાં આ બધી છૂટ બહુ ઝાઝી ન લેવી. છૂટ એકવાર લેતા જાય ને ભાઈ, ધીમે ધીમે છૂટ લેવાની ટેવ પડતી જાય, અને તો પછી ક્યારે ટેવ પડી જાય ખબર ના પડે આપણને. એટલે બને ત્યાં સુધી તો આપણે કાયદાનો ભંગ કરવો જ નહીં. પણ કોઈક સંજોગોમાં કાયદાનો ભંગ કરવાથી જો કોઈનું હિત થતું હોય, એ કાયદાનો ભંગ આપણા સ્વાર્થ માટે ન હોય અને કોઈનું હિત થતું હોય તો કદાચ તમે કાયદાને થોડો મચડો, તો એટલે કે સત્યને થોડો મચડો તો ચાલે, જો એનાથી અન્યનું હિત થતું હોય. આ પ્રકારે સત્યની વ્યાખ્યા કરવામાં આવી. એટલે સત્ય બોલે તો પ્રિય બોલવું જોઈએ, જરૂર હોય તો બોલવું જોઈએ, અને જે છે પ્રકારના બોલવું જોઈએ, જેથી હિતમ ટૂંકમાં અન્યનું હિત થાય. અહિંસા સત્યમ અસ્તેયમ ચૌર્ય વર્જનમ, ચોરી ન કરવી. સત્ય, અહિંસા, ચોરી ન કરવી. આ બધા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, આ યોગશાસ્ત્રમાં 5 એમાં કહેવામાં આવે, એના 3 તો અહીંયા કહેવામાં આવે. અહિંસા, સત્યમ, અસ્તેયમ, ચોરી ના કરવી. ટૂંકમાં જે આપણા હકનું છે એ લેવાની ક્યારે પણ ઈચ્છા ના કરવી. આપણા હકનું છે એ જ વસ્તુ હંમેશા લેવાની ઈચ્છા કરવી. અને એવું ચોરી ક્યારે ના કરાય? ચોરી મુક્ત ક્યારે રહેવાય? આપણે જયારે લાલચથી કે પ્રલોભનથી મુક્ત રહી જાય. મનમાં લાલચ હોય છે, પ્રલોભન હોય છે, જરાક લેવાની ઈચ્છા થઈ જાય, સરસ છે. ટૂંકમાં લોકો તો બગીચામાં ફરવા જાય તો આમ જાય ફૂલ તોડી લે, લોકો જ લઈ લે. કઈ વાંધો સ્વામી, તો બધાનું જ છે, બધાનું નથી. ત્યાં લખ્યું હોય છે કોઈએ ફૂલ તોડવા નહીં, અને છતાં પણ કોઈ ના જોતું હોય તો આપણે તોડી લઈએ. પ્રલોભન છે ને રોકી શકતા નથી હોતા. આ તો બહુ નાનું દ્રષ્ટાંત આપ્યું. ઘણા લોકો બધા દુકાનોમાં જાય ત્યારે વસ્તુ ત્યાં ખિસ્સામાં મૂકી દે, શોપલિફ્ટિંગ. ટૂંકમાં આ બધું આમ આવી નાની ચોરી છે, પણ ટૂંકમાં જે આપણા હકનું નથી એ વસ્તુ રાખવી નહીં જોઈએ. આટલી કમાણી કર્યા પછી અમુક ટકાએ સરકારની મિલકત છે, આપણી નથી, કાયદા પ્રમાણે. સ્વામી આ કાયદામાં માનતો નથી. પાસે ઘણા લોકો એવા હોય છે, હું તો આ કાયદામાં માનતો, હું સરકારને શું પણ આપી દઉં, એને કરતા હું બીજા ના આપું. હું સરકારને આવું અને સરકાર તો દુરુપયોગ કરે સ્વામીજી, સરકારને શું કામ આપું? હું તો એના કરતા એ પૈસા બચાવીને કોઈ સારું કામ ના કરું એવું કહેનારા. એટલે રોબિંગ ફોલ ટુ પે પીટર, એકની લૂંટો બીજાને તમે આપો. એ વસ્તુ એ યોગ્ય, તમે જે જગ્યાએ રહો છો એના કાયદાનો આદર તો કરવો જ પડે ને અંતેથી. કારણ કે ઘણી વાર શું છે કે તમે કાયદાનો ભંગ કરવાની પાછળ જે પ્રકારના કારણો આપો છો એ કારણો પ્રામાણિક છે કે નહીં? આપણું મન પણ બહુ ચાલાક છે. અંતેથી આપણું મન એવી દલીલો શોધી કાઢે કે આપણા લાયકમાં બરોબર કરી રહ્યો છો. એમ કહેવાનું કે નહીં, બની તો કાયદાનો ભંગ ન જ કરવો, અને પોતાના હકનું જે છે નહીં એ ના લેવું. ગાંધીજી ત્યાં સુધી કહ્યું પોતે મહેનત ના કર્યું તો આ ના કશું, એ તો ખાવા પીવાનું બંધ કરાવ્યું છે, પણ તમે મહેનત સ્વાશ્રય બનાવો. અંતેથી તમે મહેનત કરેલું એ તમે એટલું જ તમે ભોગવો, વધારે નહીં. તે બધી મહેનત કરેલું ભોગવવાનું નહીં, તમારી જરૂરિયાત પ્રમાણે, અને જરૂરત ઓછામાં ઓછી જ રાખવાની. ઓછામાં ઓછી જરૂરિયાત હોય અને સાથે સાથે પ્રામાણિક જે આપણે પ્રયત્ન કર્યો હોય એના પરિણામે જે પ્રાપ્ત થાય
એ જ વસ્તુનો ભોગવવે. અને તો પછી પેલા પ્રલોભનને કે લાલચને કોઈ સ્થાન નહીં રહે. બાકી આ લોભ વૃત્તિ છે ને એને કારણે પણ ચોરી થતી હોય છે. એવું નથી હોતું કે જે માણસ પાસે કશું નથી એ જ ચોરી કરે છે. જે હોય છે એ ચોરી કરે છે. શાને કારણે? લોભને કારણે, અસંતોષને કારણે. પોતાની પાસે જે નથી એનો અસંતોષ, બીજા પાસે છે અને મારી પાસે નથી, ગમે તે કારણ હોય. ટૂંકમાં મારી પાસે આમ તો પૂરતું છે, પેલા જેટલું નથી. મારે બધું પૂરતું છે છતાંય પણ લોકો મને માન આપે એટલું નથી. હવે જાત જાતના બધા કંઈક બધા બહુ વિકૃત મૂલ્યો લોકોના હોય છે અને એને કારણે કોઈ ને કોઈ રીતે અસંતોષથી, લોભથી, પ્રલોભનથી, લાલચથી લોકો ચોરી કરતા હોય છે. એટલે આ બધી વૃત્તિઓ કામમાં રાખશે. મા ગૃદ કશ્ય સ્વિધનમ, કોઈના પણ ધનની લાલચ ના રાખીશ. કશ્ય સ્વિધનમ, ધન કોનું છે? એ તારા ધનની કોઈના ધનની લાલચ ના રાખીશ. અસ્તેય બહુ મહત્વની વસ્તુ છે. ખાસ કરીને તમે બધા આવા ટ્રસ્ટ ને બધું ચલાવો તો ત્યારે તો બધું અસ્તેય બહુ મહત્વની વસ્તુ છે. કેમ થાય છે, શું થાય છે, બધી વસ્તુ હંમેશા ધ્યાન રાખવું જોઈએ. અને વ્યક્તિગત રીતે પણ હંમેશા ચોરી ન કરવી, પોતાના હકનું ન લેવું, હક કરતા વધારે ન ભોગવવો. અસ્તેય. પછી તો ભગવાનની ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે પ્રમાણે નૈતિક ચોરી પણ છે પાછી. આ તો ઘણા લોકો બહુ કુશળ હોય એટલે જેટલા કાયદાને બરોબર હોય, કાયદાને વળગી રહેવા મળે એ લોકો જ પૈસા ખર્ચે. કેટલા વકીલો રાખે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખે, બધું ટેક્સ પ્લાનિંગ કરે, આમ તેમ કરી કરે. ટૂંકમાં કેવું ઓછામાં ઓછું આપવું. ચાલો એટલે તો ભગવાન કહે છે તૈર્દત્તાન અપ્રદાયેભ્ય યો ભૂંક્તે સ્તેનૈવ સહ. તમે બીજા પાસે લાભ લો છો, દેવતાઓ પાસે લાભ લો, સરકાર પાસે લાભ લો, બધા પાસે લાભ લો, સમાજ પાસે લાભ લો અને પાછું ના આપો તો એ પણ ચોરી છે. એ કેવી ચોરી છે? નૈતિક ચોરી છે. એ જરા સૂક્ષ્મ પ્રકારની ચોરી છે. એમાં કાયદાનો ભંગ એટલે ટૂંકમાં આપણને કોઈ આપણા વર્તનને ગેરકાયદા ન થાય, કારણ કે આપણે કાયદાનો ભંગ નથી કર્યો, પણ છતાં આપણે ચોરી કરી છે. નૈતિક કાયદો જે છે કે જે લાભ આપણને મળે છે એ પ્રકારે આપણે ઋણ ચૂકવવું જોઈએ. એ ન ચૂકવે તો એને પણ ભગવાન ચોરી કરે છે. અસ્તેય અકામ ક્રોધ લોભતા. કામ, ક્રોધ, લોભ આ બધાથી બચવું. કામ એટલે કે ઈચ્છા. ઈચ્છા તો બધાને હોય છે, પણ આપણા સ્વામીજી મહારાજ બહુ સરસ છે. ઈચ્છા તો હોવાની મનની અંદર, પરંતુ બીકમ ફ્રી ફ્રોમ બાઇન્ડિંગ ડિઝાયર્સ. બે પ્રકારની ઈચ્છાઓ કરી. એક ઈચ્છા બંધન કરનારી છે, બીજી ઈચ્છા છે બંધન કરનારી નથી. આમ તો કોઈનો પર પરોપકાર કરવાની ઈચ્છા છે, બંધન કરનારી ઈચ્છા. એટલે ઈચ્છાને આપણે એનો દ્વેષ ના કરી શકીએ. ચાલો સ્વાર્થ પ્રેરિત ઈચ્છા પણ હોય તો પણ એ ઈચ્છાની પાછળ જ આપણી તૈયારી હોય કે હું ઈચ્છા પૂરી કરવા માટે યોગ્ય કર્મ કરીશ, એના પરિણામે ઈચ્છા પૂરી નહીં થાય તો વાંધો નથી, તો વાંધો નથી. ઈચ્છા પૂરી ન થાય આપણામાં અસંતોષ જન્મે, દ્વેષ જન્મે, નિરાશા જન્મે વગેરે. એનો અર્થ એ થયો કે બાઇન્ડિંગ ડિઝાયર, એ તો બંધન કરવાની ઈચ્છા થઈ. તો જે ઈચ્છા આપણામાં દ્વેષ જન્માવે, રોષ જન્માવે, નિરાશા જન્માવે વગેરે, એ ઈચ્છા તો આપણને બંધન કરનારી છે. એટલે આ ઈચ્છા પણ એટલે અકામ, કામમાંથી ઈચ્છામાંથી મુક્તિ. આમ તો ભાઈ વેદાંત દ્રષ્ટિએ જોવા જઈએ તો આ કામના જન્મ છે અવિદ્યામાં છે. અવિદ્યા કામ કર્મ. કામના જન્મ હંમેશા અધૂરપની લાગણીમાંથી, ઉણપની લાગણીમાંથી. મારી પાસે કંઈક નથી, મને ઉણપ સાલે છે અને ઉણપ હું સ્વીકારી ન શકું, માટે મુક્ત થવાની ઈચ્છા. તો એ કહે છે કે આ ઉણપ વસ્તુ તમારે જોવી જોઈએ કે તમારી પાસે શું નથી, જરૂરી છે ખરું? માણસ ઉણપ મેં ક્યાંથી નક્કી કરી મારી પાસે આ હોવું જોઈએ? નક્કી શું મારી જરૂરિયાત છે? જરૂરિયાતો માણસો ઓછામાં ઓછી રાખવી જોઈએ. એક તો ખરું પાછું મને જરૂરિયાતો એટલી વધારી દઈએ ને આપણે કે હંમેશા ઉણપની ઉણપ જ રહે, ક્યારે પણ આપણી જરૂર પૂરી જ ના થાય. લોકો ત્યાં સુધી કે કેટલા બધા કેટલા પૈસા હોય છે, બહુ ધનવાન લોકો હોય, તો કોઈ દિવસ એમની પાસે કશું પણ કંઈ કોઈને આપી શકવાની છૂટ હોય કે સ્વામી કંઈ કશું બચતું જ નથી. એટલી જરૂરિયાતો, એટલી બધી જરૂરિયાતો જોઈએ કે એવું ક્યારે લાગે છે ગમે તેટલું ધન તો પૂરતું હોય છે. એવું નહીં, જરૂરિયાતો ઓછામાં ઓછી હોવી જોઈએ. આ કોને પણ નિયમ છે
આ નિયમ બધાને માટે ટૂંકમાં આપણા જીવનનું ધ્યેય છે આધ્યાત્મિક ઉન્નતિ. અને તેથી આ બધા ભૌતિક વિષયોની અંદર આપણે રત રહીશું તો આપણે આપણા માટે બધા દુઃખ ઉત્પન્ન કરવાના જ છે. એના માટે આપણી જરૂરિયાતો ઓછામાં ઓછી હોય, તો ઓછામાં જરૂરિયાતો પૂરી કરવા માટે ઈચ્છા હોય તો આપણે પછી એનો દ્વેષ ન કરી શકીએ. બાકી ઈચ્છા, દરેક ઈચ્છા જન્મે. સ્વામી ઈચ્છાનું કરવાનું શું? વેદાંત શાસ્ત્ર એમ કે ઈચ્છાનો દ્વેષ ન કરવો જોઈએ, ઉનમાં ઈચ્છા જન્મે ત્યારે પહેલા ઈચ્છા પૂરી કરતા પહેલા એના પ્રત્યે વિવેકપૂર્વક જરા આલોચન થવું જોઈએ કે આ ઈચ્છા શેને માટે છે, આ ઈચ્છા પૂરી કરવા દ્વારા હું શું ઈચ્છું છું. હા, હું ભૂખ્યો છું, મારે ભોજનની ઈચ્છા છે, સમજી શકાય છે. ટૂંકમાં આ ભૂખ, તરસ વગેરે આપણે જે સ્વાભાવિક જરૂરિયાતો છે એ પૂરી કરવાની ઈચ્છા સમજી શકાય છે. પણ બે પ્રકારની ઈચ્છાઓ છે. એક તો ભગવાન મૂકેલી સ્વાભાવિક ઈચ્છાઓ, બીજી કૃત્રિમ ઈચ્છાઓ, અપનાવેલી ઈચ્છાઓ, ઊભી કરેલી ઈચ્છાઓ. એટલે માણસને બી ભૂખ લાગે તેથી ભોજનની ઈચ્છા હોય, ભૂખ સમાન ઈચ્છા સમજાય. પણ મન તો પછી પેલું પિઝા જોઈએ અને મને થાઈ ફૂડ જ જોઈએ. આ બધી કેવી છે? આ બધી તો અપનાવેલ ઊભી કરેલી ઈચ્છાઓ છે. તરસ લાગે તો માણસ પાણી જોઈએ, પણ મને કોકા કોલા જ જોઈએ. આ બધી કેવી છે? આ બધી ભગવાન ઊભી કરેલી ઈચ્છા નથી, આપણે ઊભી કરેલી ઈચ્છાઓ છે. આ પ્રકારની ઈચ્છાઓનો આપણે ત્યાગ કરી શકીએ. એટલે કે આપણે ભૂખ સમાન ઈચ્છાનો ત્યાગ ન કરી શકીએ, પરંતુ અમુક જ પ્રકારનું ભોજન જોઈએ એ છે એ આપણે ઊભી કરેલી ઈચ્છા છે. એ ઈચ્છા મનમાં જન્મે ત્યારે આપણે ઈચ્છાને પહેલા તો તપાસવું જોઈએ કે શેના માટેની ઈચ્છા છે. આ શું મારી કોઈ સ્વાભાવિક જરૂરિયાત પૂરી કરવાની ઈચ્છા છે? તો બરોબર છે. એવી ના હોય તો શેની ઈચ્છા છે? માત્ર મારું માન યશ વધારવાની ઈચ્છા છે, અહંકારને તૃપ્ત કરવાની ઈચ્છા છે. શું ઈચ્છા પૂર્વકનું સુખની અપેક્ષા રાખું છું તો દુનિયાનો કોઈ પદાર્થ સુખ તો આપી શકે એમ છે નહીં. અને તેથી આમ વેદાંતનો જે સાધકો હોય એ પોતાની ઈચ્છા છે ને એ ઈચ્છાનું વિશ્લેષણ કરે અને પછી નક્કી કરે કે ઈચ્છા પૂરી કરવા યોગ્ય છે કે નહીં. એવું લાગે તો પછી એના માટે યોગ્ય કર્મ કરે અને ઈચ્છા પૂરી કરે. બાકી અકામ એટલે કે આપણે કામના વશમાં ન હોઈએ. મેનેજિંગ ધ ડિઝાયર્સ, નોટ ધ ડિઝાયર્સ મેનેજ મી. ઈચ્છા હોય તો કંઈ ગુનો નથી, પણ ઈચ્છાના વશમાં થવું એ બરાબર નથી. ઈચ્છા મારા વશમાં હોય. ટૂંકમાં હંમેશા મને સ્વતંત્રતા હોવી જોઈએ કે મારી ઈચ્છા પૂરી કરવી કે નહીં. ઈચ્છા જન્મે, જો આપણે પછી સાવધાન ન હોઈએ તો ધીમે ધીમે ઈચ્છાની માત્રા વધતી જાય. જાય તો વિષયાન પુંસ સંગસ્થે શુભ જાય તે સંગાત સંજાય તે કામ. એ પછી તે તૃષ્ણા બની જાય અને એક વાર ઈચ્છા તૃષ્ણા બને પછી આપણા કાબુમાં રહે નહીં. તેથી જ્યાં સુધી કાબુમાં છે ત્યાં સુધી ઈચ્છાનું વિશ્લેષણ થાય અને ઈચ્છાને નિવૃત્ત કરવી જોઈએ. તો વિવેકપૂર્વક ઈચ્છાને નિવૃત્ત કરવી. વેદાંત એમ નથી કે ઈચ્છાને આપણે દમન કરવું નહીં, પણ વિવેકપૂર્વક નિવૃત્ત કરવી. ક્રોધ, ઈચ્છા પૂરી ન તો ક્રોધમાં પરિણામે. કામાત ક્રોધો બી જાય તે કામ એશ ક્રોધ એશ. આ કામના છે, તીવ્ર કામના છે, એનું પરિણામ છે ક્રોધ. કામના જેટલી તીવ્ર હોય એટલો ક્રોધ પણ તીવ્ર હોય જ્યારે કામના પૂરી ન થાય ત્યારે. તેથી આ ક્રોધમાંથી મોટે ભાગે ઈચ્છાઓ તો લોકોને સમજ નથી પડતી, પણ આ ક્રોધ તો બધાને સમજ પડે એવો થાય છે. અને આ બધાનો આ પ્રશ્ન હોય, સ્વામીજી આ ક્રોધને કેમ કાબુમાં રાખવો? કાબુમાં તો એટલે હાઉ ટુ મેનેજ એંગર. ક્રોધને કેવી રીતે મેનેજ કરવો, ક્રોધને કેમ કામ પાર પાડવું. ક્રોધના આપણે કારણ સમજીએ તો પછી ક્રોધનું કારણ કામ જ છે. ક્રોધનું કારણ છે આપણા આગ્રહ કે અપેક્ષાઓ. આગ્રહો કે અપેક્ષાઓ પૂરી ના થાય માટે ક્રોધ જન્મે. કોઈ ક્રોધનું એવું કારણ નથી. મારો આગ્રહ કોઈ પૂરું ના કરે ને એટલે શું થાય? મને આગ્રહ પૂરો ના કરે આપણે સહન કેમ નથી કરી શકતા? આપણા આગ્રહ માટે એટલે આપણો એવો આગ્રહ હોય છે ને કે હું આગ્રહ જ બની જાઉં છું. કોઈ મારો આગ્રહ પૂરો ના કરે એટલે જેને મારું અપમાન થયું મને લાગે, મારી અપેક્ષા પૂરી ના થાય મારો તિરસ્કાર થયો મને લાગે. એટલે જયારે આપણે આગ્રહ કે અપેક્ષા પૂરી ન થાય ત્યારે જો હું અંતર કેળવી શકું તો આગ્રહ નથી, એને મારો આગ્રહ માન્ય નથી રાખ્યો, મારી અપેક્ષા પૂરી નથી કરી, એમાં શું થઈ ગયું? એ વસ્તુ મારે માથે ઉડી લેવાની જરૂર નથી. પણ આપણે શું થાય છે? આપણી અપેક્ષા આપણે એવા એક થઈએ કે અપેક્ષા પૂરી ન થાય તો મને વ્યક્તિગત અપમાન થયું હોય,
મારો તિરસ્કાર છે એમ લાગે. અપેક્ષાના તિરસ્કારને આપણે આપણો તિરસ્કાર માનીએ છીએ, એમાંથી ક્રોધ જન્મે છે. અને તેથી ભલે આપણામાં અપેક્ષાઓ હોય કે ભલે આગ્રહ હોય પણ ખરા, ના હોય તો સારું જ છે. જેટલા આગ્રહ ઓછા એટલું સારું. આગ્રહ બહુ માથા પરનો બોજ છે, અપેક્ષા જેટલી ઓછી હોય એટલું સારું. તો બધી તો અપેક્ષા ના જ જાય ને, એ તમે નક્કી કરવાનું. પણ બધી અપેક્ષા તો બહુ જ સારું. કોઈ અપેક્ષા જ ના હોય તો જીવાય કેવું? તમે ટ્રાય કરો. પછી અમારી જવાબદારી કેમ પૂરી થાય? તમારો દીકરો આમ કરે, દીકરી એમ કરે, ચાલો એ પ્રકારની અપેક્ષા રાખવી તો રાખો, પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે આપણે અપેક્ષા પૂરી થાય એવો આગ્રહ ના રાખવો. ટૂંકમાં એટલી માણસને સ્વતંત્રતા આપવી. ભલે આપણે અપેક્ષા રાખીએ પરંતુ એ આપણે અપેક્ષા પૂરી એવો આગ્રહ ના રાખવો. એવો આગ્રહ રાખીએ તો પછી આમાં દુઃખ થાય. માટે ચાલો અપેક્ષા રાખી હતી, પૂરી ના થઈ, એ ના પૂરી કરી શક્યા. સ્વામી પૂરી કરી શકે તોય ના કરે તો પણ એટલી છૂટ એમ ના આપે. સ્વામી એ જાણે છે કે મારી આવી અપેક્ષા છે તો જાણી જોઈ નથી કરતા, પણ કઈ વાંધો નહીં. અપેક્ષા અંતર આ રીતે પહેલા તો અપેક્ષાઓના આગ્રહો જેટલા હોય એટલા સારા, જેટલા ઓછા હોય એટલા. તો એવું ક્યારે હોય ખબર છે? આપણે વ્યક્તિને કે વસ્તુને જેવી છે તેવી સ્વીકારવાની તૈયારી હોય. આમ તો અપેક્ષા એટલે શું? આ માણસ છે એને કદાચ જુદો હોવો જોઈએ. મૂળ અપેક્ષા શું છે? આખી દુનિયાએ મને અનુકૂળ બનવું જોઈએ, બીજા લોકોએ અનુકૂળ બનવું જોઈએ, આસપાસની આખી દુનિયા અનુકૂળ બનવું જોઈએ. આપણે અપેક્ષા તો આખી દુનિયા માટે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ શું કર્યું ત્યાંથી માંડીને અપેક્ષા છે બધે એને આમ કેમ કર્યું અને ફલાણી કેમ પોલિસી એટલે કે આવું કેમ સ્ટેટમેન્ટ કર્યું, ત્યાંથી માંડીને ઓસ્ટ્રેલિયાએ શું કરવું જોઈએ, પછી આપણા પ્રાઇમ મિનિસ્ટર શું કરવું તો હોય જ, આપણા ચીફ મિનિસ્ટર માંડીને બધા લોકો માટે અપેક્ષા હોય. એ કે બહુ ખાસ દુઃખ નથી આપતી. સૌથી વધારે દુઃખ આપનારી અપેક્ષાઓ છે આપણા નજીકના લોકો પાસેથી. સૌથી દુઃખ વધારે કોણ આપે? આપણી નજીકના લોકો આપણે સૌથી વધારે દુઃખ આપે. તમે જોજો, એ આપતા નથી પણ એ લોકો આપણા દુઃખનું કારણ બને છે. વ્યક્તિ આપણે જેટલી નજીક હોય એટલી આપણા દુઃખનું કારણ બનવાની સંભાવના વધારે. કારણ કે વ્યક્તિ જેટલી નજીક હોય એટલી અપેક્ષા વધારે હોય. વ્યક્તિ નજીક ના હોય તો આપણે કે બહુ અપેક્ષા નથી રાખતા, ચલાવી લેતા હોય છે. તમે હવે ધારો કે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ કે વીસીમાં જમવા જાઓ અને કદાચ આપણા સ્વાદમાં સમજાય કે વીસીમાં તો એવું છે ને, તો ઘરની અંદર એવું તો કદાચ આપણે સ્વીકારી ના શકીએ, કારણ કે એવી અપેક્ષા છે કે આમ હોવું જ જોઈએ. અને એની શરૂઆત આપણે કરીએ નજીકના લોકો અપેક્ષા છોડવા માટે સ્વીકાર. કોનો સ્વીકાર? આપણી નજીકના જે લોકો છે એમનો સ્વીકાર. બાકી તો સ્વામી મહારાજ કહે કે આપણે દુનિયાને જેટલો લાભ આપીએ છીએ ને, કોઈ ગાળો માણસ મને ગાળો દે તોય મને કશું ના થાય, કે અપેક્ષા જ નથી, ગાળો છે એની પાસે બીજા વર્તન અપેક્ષા નથી. મારો મિત્ર મને 10મા ભાગનું કર તોય મારો પિત્તો થતો રહે, 10મા એક ટકો એ કરતા પિત્તો, કારણ કે અપેક્ષા છે તેને કેમ વર્તવું જોઈએ. આ રીતે ક્રોધ કઈ વસ્તુ જન્માવે છે? આપણે અપેક્ષાઓ, આગ્રહો ક્રોધ જન્માવે છે. અપેક્ષાઓ પણ આપણે અંદરનું ઉણાપદ સૂચવે છે, આપણો આગ્રહ પણ અંદરની ઉણાપદ સૂચવે છે. આપણે આપણાથી સંતોષ નથી એટલા માટે આપણે સંતોષ માટે બીજા પર આધારિત છીએ. બધી અપેક્ષાઓ શાને કારણે છે? આપણા પ્રત્યેનો અસંતોષ, આપણા પ્રત્યેનો આંતરિક અસંતોષ આપણને બહાર પ્રત્યે અપેક્ષાઓ જન્માવે છે. એ પૂરી ન થાય એટલે આપણે દુઃખી થઈએ છીએ. એટલે ખરેખર તો કામ ક્યાં કરવાનું છે? આપણી જાતનો સ્વીકાર કરવા દ્વારા. આપણો અસંતોષ એટલે આપણો પોતાનો સ્વીકાર નથી. આપણો પોતાનો સ્વીકાર જેટલો હશે એટલું મન સ્વસ્થ હશે. જેટલા આપણે સ્વસ્થ હોઈશું દુનિયાથી સ્વસ્થ હોય. આપણો જેટલો સ્વીકાર થશે આસપાસની દુનિયાનો સ્વીકાર થશે તો પછી આપણી અપેક્ષા ઓછી હશે અને તો પછી ક્રોધ થવાની તક પણ ઓછી થશે, ક્રોધ થવાના પ્રસંગો પણ ઓછા થશે. અકામ ક્રોધ લોભતા, લોભ કહ્યું ને અસંતોષને કારણે લોભ જન્મે. લોભનું મારણ કયું છે? સંતોષ. કામનું મારણ કયું છે? વિવેક. ક્રોધનું મારણ કયું છે? અપેક્ષાનો ત્યાગ. અને લોભનું મારણ કયું છે? સંતોષ. લોભ કોને કહેવાય? જે છે એનાથી સંતોષ નથી. આ લોભના બે પાસા છે. એક તો છે ને સંતોષ નથી, બીજું જે છે એને એ છૂટતું નથી, એ પણ ખરો, એને પણ લોભ કહેવાય છે. ટૂંકમાં ખરેખર દાન કરવાનો પ્રસંગ આવે
અને ત્યારે પણ આપણે દાન ન કરી શકીએ એને શું કહેવાય? લોભ. એટલે આપણી પાસે છે, છૂટવું જોઈએ, ન છૂટે એનો પણ લોભ. તે નથી એનો અસંતોષ, એને કારણે વધારે વધારે મેળવવાની ઈચ્છાનું નામ લોભ, અને છે એને પકડી રાખવું એનું નામ પણ લોભ. આપણને કંજુસાઈ કહેતા હોય, કૃપણતા કહીએ છીએ, પણ એને પણ લોભ કહેવામાં આવતો હોય. એટલે કહ્યું ને દાન, એટલે દાનેન અદાનંતર. આપણે સ્વામી વારંવાર કહેતા હોય છે, દાનેન અદાનંતર. સેતુમ સ્તર સેતુમ સ્તર સેતુમ સ્તર. આ સેતુઓ છે, બધા તમારા માર્ગમાં રહેલા વિઘ્નો છે, એને કરી જાઓ. એમાં અક્રોધેન ક્રોધંતર વગેરે વગેરે. તેમ દાનેન અદાનંતર. અદાન એટલે દાન કરવાની શક્તિનો અભાવ, ટૂંકમાં છૂટે નહીં એવો સ્વભાવ હોય છે. એટલે મનુષ્યમાં લોભ તેવો હોય છે, કહ્યું કે ભાઈ દ એટલે કે દાન, દ અને દ, કામ, ક્રોધ અને લોભ. કામ માટે કયો થાય છે? તો કે દમન, આત્મસંયમ. ઈચ્છા જન્મે તો આત્મસંયમ કે નહીં ભાઈ અમારી મર્યાદા છે, આથી વધારેનું નહીં, મારી જાતને છૂટ નહીં આપો. આપણે આપણી જાતને કેટલી છૂટ આપવી? મર્યાદા આપવી. એને ખાવું છે, પીવું છે, પહેરવું છે, ઓળવું છે, પેલું બધું કરવું હોય મનને તો મર્યાદામાં એને કરવું. એનું નામ છે આત્મસંયમ. પછી ક્રોધ મળે દ એટલે કે દયા. જેના પર ક્રોધ જન્મે, મનમાં દયાનો ભાવ ઉત્પન્ન કરે તો એ ક્રોધના આવે ક્ષમી જાય. તો લોભ માટે પણ દ એટલે દાન કે ઉદારતા. જયારે મનમાં આવી કૃપણતા જન્મે, ઉદારતા. એટલે અકામ ક્રોધ લોભતા. કામ, ક્રોધ અને લોભ, આનાથી બચવું, આનાથી મુક્ત રહેવું. ટૂંકમાં આ બધા ધર્મો છે. ભૂતપ્રિય હિતેહા. ભૂતપ્રિય હિત ઇહા. ઇહા એટલે કે ઈચ્છા. ભૂતપ્રિય હિત વિષય ઈચ્છા. પ્રાણીઓનો પ્રિય અને હિત થાય એ પ્રકારની ઈચ્છાને ભૂતપ્રિય ઇહા કહેવામાં આવે. આમ તો ટૂંકમાં બીજા બધા પ્રાણીઓને હિત કરવાની ઈચ્છા, પરોપકારની ઈચ્છા. ટૂંકમાં બીજા બધાનું આપણે ભલું ઈચ્છીએ, નથી ઈચ્છતા હોતા. ઘણી વાર તો આશ્ચર્યની વાત તો એ છે કે આપણે નજીકમાં નજીક હોય એનું આપણે ભલું નથી ઈચ્છતા. ઘણી વાર તો આપણો મિત્રને કશું થાય ને કે તોય આપણે ખુશીથી ગાજો સારું થયું ચાલો. કોઈ એવી જાતની વિકૃતિ માણસ મનમાં આવે છે કે બીજાને દુઃખે સુખી થાય, બીજાને કંઈક ખરાબ નુકસાન થાય તો આપણને આનંદ થાય અંદર. એટલે અન્યનું હંમેશા પ્રિય અને હિત કરવાની ઈચ્છા. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે નિરુપદ્રવા. બધા સુખી થાવ, બધા ઉપદ્રવથી મુક્ત થાવ. સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી બનો. આ મનમાં એક સૂત્ર છે ને એ સતત રટણ કરવા જેવું છે. સર્વે ભવંત, બધા લોકો સુખી થાય, બસ કોઈ દુઃખી ના થાય. આ રીતે આપણે કશું ના કરી શકીએ તોય પણ બીજું કંઈ ના કરીએ તો આપણે આ પ્રકારની પ્રાર્થના થાય. આપણે કદાચ બીજાનું હિત ન કરી શકતા હોય સામે ચાલે ને થાય તો સારું, પણ ન કરી શકતા હોય તો બીજું કાંઈ હશે વડે આપણે આ પ્રકારની ભાવના હોય કે અન્યનું હિત થાય, અન્ય સુખી થાય, નિરોગી રહે વગેરે. ભૂત પ્રિય હિતેહા વાંછા. ધર્મોયમ સાર્વવર્ણિક. ભગવાન કહે છે કે આ ધર્મ છે એ સર્વ વર્ણો માટે છે. એટલે સાર્વવર્ણિક એટલે જ કહેવામાં આવ્યું ઉપલક્ષણતયા પ્રાણી માત્ર અનુષ્ઠેયો ધર્મ. આમ તો ભગવાન કહે છે બધા વર્ણો માટે છે, પણ વર્ણ શબ્દ છે ને એ પ્રતિનિધિ છે, લક્ષણાવૃત્તિ છે. કયા પ્રકારની લક્ષણાવૃત્તિ ખબર છે? અજહલ લક્ષણ. અજહલ લક્ષણ કોને કહેવાય? જે છે એને રાખવાનું અને પછી એનાથી સંબંધિત વસ્તુ ઉમેરવાની. શ્રવણો ધાવતી. આ લાલ દોડી રહ્યો છે જયારે કહીએ ત્યારે શ્રવણ અશ્વ ધાવતી. આ લાલ ઘોડો દોડી રહ્યો છે. લાલ તો રાખ્યું અને ઘોડો ઉમેર્યો. તેવી રીતે વર્ણ તો રાખવાનું, તો પછી આશ્રમ ઉમેરવાનો. બધા વર્ણ માટે, બધા આશ્રમો માટે. એટલે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી એ બધાના આ ધર્મો તો ખરા છે. આપણે કહેવાય છે સામાન્ય ધર્મ. આગળ જે કહેવામાં આવ્યું એ બધા વિશેષ ધર્મ હતા.
તેજ, શૌર્ય આ બધા ક્ષત્રિયો વિશેષ ધર્મ, શમ દમ આ બધા બ્રાહ્મણના વિશેષ ધર્મ, આસ્તિક્ય દાન નિષ્ઠા બધા વૈશ્યનો વિશેષ ધર્મ, બધાની સેવા કરવી શૂદ્રનો વિશેષ ધર્મ. આમ બે પ્રકારના ધર્મ છે, વિશેષ ધર્મ અને સામાન્ય ધર્મ. તો અહીંયા આગળ સારું વર્ણિત આ તો પ્રાણી માત્ર અને મનુષ્ય માત્રનો સામાન્ય ધર્મ છે. એટલે નહીં તો વર્ણથી આપણે એમ લાગે આ તો ખાલી પેલા વર્ણ બહાર છે એમના ધર્મ, નહીં, આ ધર્મ તો મનુષ્ય માત્ર નથી, પ્રાણીમાં તો મનુષ્ય માત્ર. ટૂંકમાં 4 વર્ણમાં હોય કે વર્ણની બહાર હોય તો બધા માટે આ ધર્મ છે. અને તો સામાન્ય ધર્મ કહેવામાં, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ આપણા હોય છે. એટલે આપણે સામાન્ય ધર્મ જે મનુષ્ય માટે લાગુ પડનાર ધર્મ છે. વિશેષ ધર્મ કોને કહેવાય? જે અમુક સંજોગોમાં લાગુ પડતો હોય, તમારા વર્ણના આધારિત સાથે સાથે અમુક સંજોગોમાં, દરેક સંજોગોમાં કોઈનો કોઈ પ્રકારનો વેશ આપણે ભજવવાનો હોય, પિતા હોય, પુત્ર હોય, પત્ની હોય, માતા હોય, અને તો આ બધું વિશેષ ધર્મ છે. પુત્રનો ધર્મ જુદો, પિતાનો ધર્મ જુદો, પત્નીનો જુદો, પતિનો જુદો, જુદા હોય, આ વિશેષ ધર્મ છે. પણ સત્ય, અહિંસા બધાના બંને પતિનો ધર્મ, પત્નીનો ધર્મ, ટૂંકમાં એમાં પછી કોઈ અપવાદ નથી. અહિંસા, સત્ય, અસ્તેય આ બધા ધર્મો તો બધા માટે છે. પણ એટલે વિશેષ ધર્મ અને સામાન્ય ધર્મ. એટલે ભગવાને આ બધા વર્ણ ધર્મની વાત કરી. હવે આશ્રમ ધર્મની વાત કરશે. બ્રહ્મચારીના શું ધર્મ છે, ગૃહસ્થના શું છે, વગેરે વગેરે. અને વાનપ્રસ્થ સંન્યાસી એના માટે બીજા અધ્યાયની અંદર પછી આવે છે આશ્રમ ધર્મ. એની ચર્ચા આપણે પછી કરશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વાયુર્મૃદાય યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ